એઝ અ પેરેન્ટ્સ તમે પણ એવું ફીલ કરો છો કે તમે તમારા સંતાનો માટે આખી જિંદગી ઘસાઈ ગયા, પણ આજે એ જ બાળકો તમને સમજતા નથી, તમારી વાતો એમને રોકટોક લાગે છે? આ ખાલી જનરેશન ગેપ નથી. એસ્ટ્રોલોજીમાં શનિનો એક ખૂબ ગહેરો પ્રભાવ છે. એક મા બાપ માટે સૌથી મોટું દુઃખ એ નથી કે એમની પાસે પૈસા નથી, પણ એ છે કે એમના પોતાના બાળકો એમને આઉટડેટેડ સમજે છે. તમને કાંઈ નથી સમજ પડતી. તમે જ્યારે એમને લાઈફનો અનુભવ સમજાવવા જાઓ છો ત્યારે પ્રાઇવેસી અને સ્પેસના નામ પર તમને દૂર ધકેલી દે છે. તમને લાગે છે કે તમે એકલા થઈ ગયા છો. ખરેખર આ સમય છે તમારા અને એમના કાર્મિક ડેપ્થ ના હિસાબનો. શનિ એટલે ટાસ્ક માસ્ટર. જ્યારે છોકરો મોટો થઈ જાય છે ત્યારે એમની કુંડલીમાં શનિ એમને ઇન્ડિપેન્ડન્સ શીખવવા માંગે છે, પણ શનિનો એક સ્વભાવ છે ડિસિપ્લિન અને બાઉન્ડ્રીઝ લાવે છે. પેરેન્ટ્સ માટે શનિ એવું કહેવા માંગે છે કે લેટ ગો. તમે વિચારો છો કે તમે એમને હેલ્પ કરો છો, પણ શનિ એવું કહેવા માંગે છે કે એમને જાતે પોતાની રીતે સેલ્ફ મેડ ઠોકર ખાઈને શીખવા દો. બાળકો માટે એમનો શનિ એમને સ્વનિર્ભર બનાવવા માંગે છે, પણ એ ચક્કરમાં એ એમના મૂળથી ભટકી જાય છે. શનિદેવ ખાલી શિક્ષા નથી આપતા, ધૈર્યની પરીક્ષા લે છે. જો તમે આજે એમની સાથે જીદ કરશો તો અંતર વધશે, પણ જો તમે મૌન ધારણ કરશો તો શનિ એમને એક દિવસ તમારી વેલ્યુ સમજાવશે. શાસ્ત્રોમાં લખ્યું છે કે શનિ થોડું મોડું આપે છે પણ સાચું આપે છે. મા બાપ એ દુનિયાનું સૌથી મોટું તપ છે. જો તમારા બાળકો તમને નથી સમજી રહ્યા તો ચિંતા નહીં કરતા. પોતાના ગુરુ અને શનિને મજબૂત કરો. ડોન્ટ એડવાઇઝ, જસ્ટ બ્લેસ ધેમ, એક્સેપ્ટ ધેમ. તમારા આશીર્વાદમાં એ શક્તિ છે જે શનિની પનોતીને પણ બદલી શકે છે. શું તમે પણ આ ફેઝમાંથી પસાર થઈ રહ્યા છો? મને કોમેન્ટમાં તમારી પ્રોબ્લેમ વિશે અવશ્ય જણાવો, જેથી હું તમને મદદ કરી શકું. હર હર મહાદેવ.